જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ત્રીજા શ્લોકના પહેલા ભાગને આપણે જોયો. ભગવાને દેવી સંપત્તિના લક્ષણોને આગળ વધારતા ત્રીજા શ્લોકમાં એવું કીધું કે તેજઃ, ક્ષમા, ધૃતિ, શૌચમ, અદ્રોહ ન અતિમાનિતા. એમાંથી આપણે શૌચમ સુધી જોયું, દેહ શુદ્ધિ સુધીની વાત કરી, કેમ કે સત્વ શુદ્ધિ તો આપણે પહેલા શ્લોકમાં જોયું. ત્યાર પછી ભગવાને બીજી લીટીમાં એવું કીધું, ભવંતી સંપદમ દેવીમ અભિજાતસ્ય ભારત. તેજ એટલે તેજ, ક્ષમા એટલે ક્ષમા, ધૃતિ એટલે ધૈર્ય, શૌચમ એટલે દેહ શુદ્ધિ, અને અદ્રોહ એટલે શત્રુભાવ ન હો. કોઈ પણ પ્રાણી પ્રત્યે તમારા મનમાં શત્રુઓનો ભાવ, શત્રુતા ન હોવી. પછી ન અતિમાનિતા એટલે માનની અપેક્ષા ન રાખવી. ભારત એટલે હે ભરતવંશી અર્જુન, દેવીમ સંપદમ અભિજાતસ્ય, દેવી સંપત્તિ સાથે જન્મેલા, દેવી સંપત્તિ પ્રાપ્ત, સંપદાને પ્રાપ્ત થયેલા મનુષ્યના ભવંતી આ લક્ષણો હોય છે. ભગવાને આ બધા પહેલા શ્લોકથી ચાલુ કરીને ત્રીજા શ્લોકની પહેલી લાઈન સુધીના જે કંઈ લક્ષણોની વાત કરી, એ જે દેવી સંપત્તિ સાથે જન્મ્યા છે એમના લક્ષણો છે. એમાં આપણે ગઈકાલે શૌચમ શબ્દ જોયો કે 4 પ્રકારની શુદ્ધિ છે. ત્યાર પછી આજે ચાલુ કરીએ આપણે આગળ કે અદ્રોહ. અદ્રોહ એટલે શત્રુભાવ ન હો, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હો. હવે જો વિના કારણે કોઈ વ્યક્તિ તમારું અનિષ્ટ કરે અને એમના પ્રત્યે પણ તમારા અંતઃકરણમાં બદલાની ભાવના જો જાગૃત ન થાય અથવા ભાવના ન રાખવી, એને અદ્રોહ કહેવાય. તમારો કોઈ વાગ ગુનો કંઈ છે નહીં અને તમારું કોઈ અનિષ્ટ કરે, પાછા તમે એમને સજા આપવા માટે સક્ષમ હો, એમ છતાં તમે બદલાની ભાવના ન રાખો, તો એ તમારો અદ્રોહ છે. બીજું, કોઈ સાધારણ મનુષ્યનું કંઈ અનિષ્ટ કરે ને એટલે મનુષ્ય શું કહેશે કે ભાઈ લાગ મળે ને એટલી વાર છે, એક વખત આનો વારો કાઢી નાખવો છે. આવી બદલાની ભાવના એના મનમાં કાયમને માટે રહે છે, એટલા માટે એ અદ્રોહ તરફ ન જઈ શકે. બીજું, જે કોઈ પરમ પ્રાપ્તિના ઉદ્દેશ્ય સાથે, જેમનું ઉદ્દેશ્ય પરમ પ્રાપ્તિ છે, પરમાત્માની પ્રાપ્તિ છે, એમના મનની અંદર છે ને બદલાની ભાવના નથી હોતી. શું કામ નથી હોતી? તો કે પરમ પ્રાપ્તિ કરવા વાળાના 3 રસ્તાઓ છે. કાં તો એ કર્મયોગી હશે, કાં ભક્તિ યોગી હશે, અને કાં એ જ્ઞાન યોગી હશે. જો એ કર્મયોગી હશે તો બધાની સેવા કરતો હશે, અને જેમની એ સેવા કરે છે એમના પ્રત્યે શું બદલો લેવો હોય. જો એ જ્ઞાન યોગી હશે તો દરેક પ્રાણીની અંદર એને પોતાનું સાચું સ્વરૂપ દેખાશે, તો એ કોની સામે બદલો લેશે. અને જો એ ભક્તિ યોગી હશે તો એમના માટે તો દરેક પ્રાણીઓ એમનો સાધ્ય છે, એના સાધ્ય દેખાશે, એમને બધાની અંદર એમને ભગવાન દેખાશે, તો એ કોની સામે બદલો લેવાનો છે. એટલા માટે અદ્રોહ થવા માટે જરૂરી છે કે એનું ઉદ્દેશ્ય સિદ્ધ હોવું જોઈએ, પરમ પ્રાપ્તિનું હોવું જોઈએ. પછી ભગવાને છેલ્લું જે લક્ષણ આપ્યું છે ન અતિમાનિતા. ન અતિમાનિતા એટલે માનની અપેક્ષા ન રાખવી. માન્ય હવે એક છે ને એ માનિતા છે અને એક છે ને એ અતિમાનિતા છે. હવે માનિતા એટલે શું? તો કે જો કોઈ સામાન્ય માણસ હોય એમની પાસેથી તમે માન ઈચ્છો, સામાન્ય માણસ પાસેથી તમને માન ઈચ્છવું, તો એ થયું માનિતા. સાધારણ વ્યક્તિ પાસે તમે જો માનની ઈચ્છા રાખો તો એને માનિતા કહેવાય. પણ તમે જેમની પાસેથી દીક્ષા લીધી છે એવા ગુરુ તમારું માન રાખે, તમે જેને આદર્શ માનો છો, જેને આદર્શ તરીકે તમે પૂજો છો, એવા વ્યક્તિ તમારું માન રાખે, તમારા વડીલો
સંતો મહાપુરુષો તમારી પાસે તમારું માન રાખે, એમની પાસેથી જો તમે આવી ઈચ્છાઓ વ્યક્ત કરો ને કે ભાઈ આ વ્યક્તિ મારું માન રાખે, તો એને કહેવાય અતિ માનીતા. આ બંને એટલે કે માનીતા સાધારણ માણસો પાસેથી લેવું તે, અને ગુરુ વડીલ છે એમની પાસેથી લેવું તે અતિ માનીતા. આ બંનેનું ન હોવું ને એને કહેવાય નાતી માનીતા. આ બંનેનું ન હોવું. હવે માનીતાના પાછા બે ભેદ પડે. માન્યતા જે છે સામાન્ય વ્યક્તિ પાસેથી જે લેવાની વાત કરી છે એના બે ભેદ. એમાં પહેલું શું છે તો કે એ છે સાંસારિક માન્યતા. તમારી પાસે પુષ્કળ ધન છે, અથવા તો વિદ્યા છે, અમુક સારા ગુણ છે, બહુ સારી બુદ્ધિ છે, અમુક બાબતોમાં તમારી યોગ્યતા છે, તમારી પાસે મોટું પદ છે, બહુ સારો તમારો વર્ણ છે, આશ્રમ છે, આ વગેરેને કારણે તમને બીજા કરતા તમારામાં વિશિષ્ટતા લાગે કે આની પાસે પૈસા નથી, મારી પાસે તો પુષ્કળ છે, આની પાસે બુદ્ધિ નથી, મારી પાસે પુષ્કળ છે, આની પાસે જ્ઞાન નથી, મારી પાસે પુષ્કળ છે, અને એટલા માટે એ મને માન આપવું જ જોઈએ. આવી જે ઈચ્છાઓ થાય છે, તમને પોતાનામાં જે શ્રેષ્ઠતા દેખાય છે બીજા કરતા, અને એમના બદલામાં તમે આદર અને સત્કાર બાબતે પોતાના વિશે એક વિશિષ્ટ માન્યતા રાખો છો કે આ મને આદર આપવો જ જોઈએ અને એમના માટે હું કેટલો બધો લાયક છું. તો આવું જે વિચારવું ને એને સાંસારિક માન્યતા કહેવાય. સાધારણ વ્યક્તિ પાસેથી આવું વિચારવું, ધનને કારણે, ગુણને કારણે, જ્ઞાનને કારણે, બુદ્ધિને કે યોગ્યતા કે પદ કે આશ્રમ વર્ણ XYZ કોઈ પણ બાબતને કારણે તમે આવું વિચારો સામાન્ય વ્યક્તિ પાસેથી, તો એ કેવું છે? સાંસારિક માન્યતા છે. પછી બીજું શું છે તો કે બીજું છે પારમાર્થિક માન્યતા. હવે પારમાર્થિક માન્યતા એટલે શું? તો કે સાધક જ્યારે કોઈ સાધના કાળમાં હોય છે ત્યારે પ્રારંભિક સાધના કાળમાં એમની અંદર અમુક પ્રકારના લક્ષણો જન્મે છે, જે દૈવી લક્ષણો જેવા પણ હોઈ શકે. અમુક લક્ષણો પ્રગટ થવા લાગે છે અને એમને કારણે શું થાય છે? એ પોતાની જાતને બીજા કરતા વિશેષ દેખાવા માંડે છે, વિશેષતાનો અનુભવ માંડે છે કરવા કે આ આવા છે, હું તો આના કરતા સારો છું, આ ક્રોધ ઉપર કાબુ નથી લઈ શકતો, હું લઈ શકું છું, હું ક્ષમા કરી શકું છું. આવા અમુક અમુક લક્ષણો એમને દેખાય છે ને એમને કારણે વિશેષતાનો અનુભવ કરે છે. હવે આમને કારણે શું થાય છે? આવા લક્ષણો દેખાય છે ને એટલે અમુક લોકો એને ભક્ત તરીકે, સજ્જન તરીકે, સંત તરીકે, મહાપુરુષ તરીકે માનવા લાગે છે અને એમના વખાણ કરે છે કે ભાઈ આ માણસ બહુ સારો છે, ભક્તિ માર્ગમાં ખૂબ આગળ વધેલો છે, એમની પાસે જ્ઞાન પણ છે. તેથી આ વિશેષતા દેખાય છે ને એ ખરેખર તો એ શું છે? એક રીતે જોઈએ એમને કારણે જે માનનો અનુભવ કરવામાં આવે છે એ પારમાર્થિક માન્યતા છે, પણ ખરેખર આ વિશેષતા દેખાય છે એ ખરેખર એની સાધનાની ઉણપ છે. એક રીતે જોઈએ તો એની જે સાધના છે એમની ઉણપને કારણે વિશેષતા છે. જ્યાં સુધી પોતાનામાંથી વ્યક્તિત્વ છે ને, પોતાની અંદર જ્યાં સુધી વ્યક્તિત્વનું અસ્તિત્વ છે ને ત્યાં સુધી જ એમના આ બધું દેખાશે વિશેષતાઓને, અને જેવું એમનામાં વ્યક્તિત્વ જતું રહેશે એટલે વિશેષતાનો કોઈ અર્થ જ નથી. જેમ વ્યક્તિત્વ નાશ પામશે, હું પણ નાશ પામશે, એમ અહમતા દૂર થઈ જશે. અહમતા જેવું કંઈ રહેશે જ નહીં, અને જેવી અહમતા દૂર થશે તો માન કે એવું સન્માન પ્રાપ્ત કરવાની ઈચ્છા નહીં થાય, એટલે માન્યતા દૂર થશે. અને જેવો આ માન્યતાનો અભાવ થશે એ જ સાથે દૈવી સંપત્તિનો જે ગુણ છે, નાતી માન્યતા એ પ્રગટ થઈ જાય છે. જ્યારે અહમતા નાશ પામે છે ત્યારે માન્યતા નાશ પામે છે, અને માન્યતા નાશ પામે એટલે આપોઆપ દૈવી સંપત્તિનો ગુણ જે છે નાતી માન્યતા એ પ્રગટ થાય છે. દૈવી સંપત્તિના ગુણ જાગૃત કરવાનો ઉદ્દેશ્ય છે ને એ સાધકનો ખરેખર સાધના કાળમાં આવે ને ત્યારથી ચાલુ થઈ જવું જોઈએ.
કોઈ પણ સાધક શરૂઆત કરે પોતાની સાધનાની, ત્યારથી એમનામાં દેવી સંપત્તિના ગુણોને જાગૃત કરવાનો એનો ઉદ્દેશ્ય એ જ હોવો જોઈએ કે મારી અંદર આ બધા જાગૃત થાય. છતાં પણ કોઈ જો ઉણપ રહી જાય, ઘણી વખત શું થાય છે કે સાધકની અંદર આ બધું આપોઆપ પ્રગટે છે, ગુણો ધીમે ધીમે આપોઆપ પ્રગટ, જેમ જેમ એની સાધના ટોચ કક્ષા ઉપર જતી જશે, એમાં તેજ, ક્ષમા છે, ધૃતિ છે, આગળના શ્લોકમાં જે કીધું અંતઃકરણની સંશુદ્ધિને એ બધું આપોઆપ આવતું જશે. એમ છતાં કદાચ માની લ્યો કોઈ એકાદ બે લક્ષણોની ઉણપ રહી જતી હોય ને, તો એ કુદરત મારફત પૂરી થશે, એ પૂરાઈ જશે અને ધીમે ધીમે એનામાં દૈવી સંપત્તિઓના લક્ષણો છે એ જાગૃત થઈ જશે. બીજું, એ થવા પાછળનું મુખ્ય કારણ શું છે? તો કે થવા પાછળનું મુખ્ય કારણ છે ભગવત કૃપા. જો ભગવાનની કૃપા હશે ને તો જ દૈવી સંપત્તિ પ્રાપ્ત થશે. બીજું, ભગવાને બીજી લીટીમાં એવું કીધું, ભવંતી સંપદા દેવીમ અભિજાતસ્ય ભારત. હે ભરતવંશી અર્જુન, આ બધા દેવી સંપત્તિના જે કાંઈ દેવી સંપત્તિ વાળા મનુષ્ય છે એ પરમાત્મા પ્રાપ્તિનો જે ઉદ્દેશ્ય લઈને બેઠા છે, એમને આ લક્ષણો છે એ સાધકમાં આપોઆપ પ્રગટે છે. ઘણી વખત પૂર્વજન્મોથી એ લઈને આવે છે. આ સંસ્કારો પૂર્વજન્મના આધારે પણ એમને પ્રાપ્ત થાય છે. અમુક અમુક લક્ષણો છે ભગવત કૃપાથી, અમુક આપોઆપ પ્રગટે છે, અમુક પૂર્વ જન્મના સંસ્કારોથી પ્રાપ્ત થાય છે. બીજું, તમારી અંદર દેવી સંપત્તિના લક્ષણો છે તો તમે એક રીતે જો મનને શાંત કરીને વિચારો કે પહેલા તમારામાં હતા તો કે ના નહોતા, તો હવે પછી પાછળથી આવ્યા છે ને, તો એ ભગવત કૃપા છે, ભગવાનની કૃપા છે, એમને કારણે અત્યારે આવ્યા છે. બીજું, સાધકે, કોઈ પણ સાધકે એને પોતાના ન માનવા જોઈએ, એ ભગવાનના છે. સંપત્તિ, આ જે દેવી સંપત્તિ છે એમની છે, આપણી પોતાની નથી. આ વ્યક્તિગત છે જ નહીં. જો એ વ્યક્તિગત હોત ને તો પોતા સિવાય બીજા કોઈનામાં ન હોત ને. તો આ લક્ષણ તમારા એકના હોત, તમારી અંદરથી જો તમારા એકના જ હોત તો બીજાની અંદર એ ન જોવા મળે. પણ ના, એવું નથી થતું. એટલે આ વ્યક્તિગત નથી, પરમાત્માની પરમ કૃપાથી પ્રાપ્ત થયા છે અને પરમાત્માના ઉદ્દેશ્ય, પરમાત્માને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યને કારણે પ્રાપ્ત થયા છે. તેથી પોતાના માનવાથી આ લક્ષણોને જો તમે પોતાનો માની લેશો ને તો શું થશે? અહમતા આવશે, અભિમાન આવશે અને અભિમાનની છાયામાં આસુરી સંપત્તિ પલે પોષે છે. આસુરી સંપત્તિના લક્ષણો હવે ચોથા શ્લોકમાં આપે છે. એનું મૂળ કોણ છે? અભિમાન છે, અહમતા છે, વ્યક્તિત્વપણું છે. એટલે એમનાથી દૂર રહી અને અભિમાનથી દૂર જઈ અને દૈવી સંપત્તિના લક્ષણો પ્રાપ્ત થાય. એવું બહુ સરસ મજાનો આ ત્રીજો શ્લોક, પહેલો, બીજો અને ત્રીજો સળંગ શ્લોક બધી જગ્યાએ એક સાથે સમજાવવામાં આવે છે. આપણી પાસે એવી પરિસ્થિતિ હતી કે એક સાથે 3 શ્લોક સમજાવવા તો એક બાજુ હતું, પણ એક શ્લોક પણ આપણે સમજાવી સાથે નથી શક્યા, કેમ કે જે કાંઈ આપણી સમયની મર્યાદાઓ છે, મર્યાદાઓને આપણું ઉલ્લંઘન થતું હતું. એટલે આપણે એક શ્લોકના બબે ભાગ કર્યા. પણ સરસ મજાનો ત્રીજો શ્લોક કે તેજઃ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહ ન અતિમાનિતા ભવંતી સંપદમ દેવીમ અભિજાતસ્ય ભારત, એ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.